જે પોતાના સ્થાનિકોને એવી સલાહ આપે કે તમે શનિ રવિવાર જોઈને ઇનલીગલ છે એટલે રાતના અંધારામાં આ કામ તે બાજુ ડ્રેનેજ તળાવમાં નાખી દો એમ, ને કોઈ નગરપાલિકા વાળો આવે ને તો હું બંધ બારણે એને અટકાવી દેવા. જય માતાજી મુકેશભાઈ. જય માતાજી. પેલો ગટરવાળા તો પ્રોબ્લેમ સોલ્વ થતો નથી. કાલે 2 ટેન્કર લઈ ગયા છે. 2 રસ્તા તમને બતાવેલા. હા, એ જ પેલો રસ્તો તો પેલો કરવું પડે, તો એનો તમે લોકો જરાક ઊભો રહો તો થઈ જાય એવું છે. ઉભો રહેવાય. હલો, તમારી વાત ઉભો નહીં રહેવાય, નહીં કરવું પડે. તમારા લેવલે ઠોકીને કરી લેવાનું. બરાબર. અટકે કોઈ આવી જાય ને અટકે તો હું શોર્ટ આવી. વરસાદી પાણીની ગટર જતી છે હાઈવે વાળા. હા, તેમાં ઇલીગલ તમારે સેટિંગથી ખાલી દેવાનું. હા. મેં એમને કીધું કે અમે નગરપાલિકા વાળા તમને મદદ નહીં કરે, પણ કોઈ ઓફિસર વચ્ચે પડે કે કંઈક લોચો પડે તો એને હાકી લે. હું તો જગ્યા પર નહીં આવે કે ઇલીગલ છે, અમે ફસાઈ ગઈ. આ તળાવ છે બાજુમાં ધારાગીરીનું, એમાં બધું ડેનેજનું પાણી જાય છે બાપુ. આ બધું તમને બી લાગશે. મેં તમને બી એમાં લાખવાનું ના નથી કહેતો. હા તમને લાખવાનું છે તો એમાં લાખી દો. હા હા, પણ નગરપાલિકાના માણસ લાખે નહીં. કોઈ માણસ તમને હેરાન નહીં કરે તે હું જોઈ શકું કે કોઈ માણસ તમે લાગતા હોય હા હા તમને હું સપોર્ટમાં ઉતરું તમારા. તો આ પરિસ્થિતિ મયુર પાર્કની છે. આગળ જે અંકુરભાઈ વાસદિયાની વાત કરીને તે આપણી રાહ જોઈ રહ્યા છે, આપણે ત્યાં જઈને એમની જોડે વાત કરીએ. પણ મારી પાસે 2 ડિપ્લોમા સિવિલ છે, ખરેખર ઓરિજિનલ ડિગ્રી છે? જોવી હોય તો હું તમને બતાવી શકું. પછી કન્સ્ટ્રક્શનના કામો કરો છો? કન્સ્ટ્રક્શનના કામો બી કરે છે, એનો અનુભવ છે. ડૉક્ટર BBA ગવર્મેન્ટ સિલવાસા, રોડમાં ખબર પડે ડિપ્લોમા સિવિલ ડિપ્લોમા. આવો બંને જણા એકદમ નજીકથી વિઝ્યુઅલ જુઓ. બિટુમિનિયસ કોને કહેવાય? તમે હાથમાં તમારે આ હવે આ તોડ્યો છે, બરાબર છે, અને આ જો આ જે બ્યુટીમેન જે વાપરવાનો હોય છે ને, તો તેના ગ્રેડ આવે છે. તો આપણે ત્યાં કેવું છે કે ટેમ્પરેચર 50 થી 60 ડિગ્રી સુધી જતું, આમ 50 ડિગ્રી મેક્સિમમ આપણા ગુજરાતમાં કદાચ મેં સાંભળ્યું નથી. પણ ડામરની જે ડિઝાઇન કરવાની હોય છે ને, તો 50 થી 60 ડિગ્રી ટેમ્પરેચર સહન કરી શકે તાપમાનમાં, તો તે રીતનો ગ્રેડનો ડામર વાપરવાનો હોય છે, બ્યુટીમેન વાપરવાનો છે. આ જે તરત જ રોડ આપણા હાથમાં જે આવી જાય અને છૂટું પડી જાય છે ને, તેનું મુખ્ય કારણ એ હોઈ શકે કે એમાં એ ગ્રેડનો ડામર ના વાપર્યો હોય, અથવા તો ડામરમાં ભેળસેળ થઈ શકે હોઈ શકે. ડામર નહીં વાપરવાનું, ભેળસેળ કરવાનું કારણ શું? ભ્રષ્ટાચાર. રામલા મોરાનો 2 કરોડનો વિકાસ જોવા માટે અમે રામલા મોરા આવી ગયા. હવે રોડની ક્વોલિટી પાછી અહીંયા ચેક કરી લઈએ આપણે એક વખત. આ બેઠો આજો ને આ ભાઈ, આપણે જાવ નહીં, જો નહીં જાવ તું ગામ સારું તારા જરાક તો કઈ કે કાં સુધી તમાકુ ઘસવાનું. કેવો રોડ છે? એકદમ એ જ છે, બેકાર જ છે. તો છે ને ખાલી જરા લેવલ કરીને છે ને બ્લોક બેસાડી દીધલા છે, જે પ્રોપર વેથી બેસાડવા જોઈએ ને તે બેસાડેલા નથી. કેટલો ટાઈમ ટકશે? આ તો આ લોકોને બહુ તો કદાચ 1 વર્ષ રહે તો રહે, ચોમાસું પૂરતું જ છે, કારણ કે બધા બેસી જાય. આ તમે જુઓ ને આ જુઓ આ બ્લોક, આ ઉપર અહીંયા ખાડો પડી ગયો તો લગાવ્યો ને અઠવાડિયું થયું કે ભાઈ. વોટ માંગવા આવે ત્યારે કહે ને કામ થઈ જાય. હા, ત્યારે તો કહેવાના જ નહીં. ની ચાલતા હોય તો ઘોડા ગાડીઓ મોકલાવી દે. પછી એકવાર બટન દબાઈ દીધું, ખલાસ વાટા પટી જાય. પાછું આવે તેઓ કોઈ ડોકાવીને નહીં જોઈ કે તે જતું રહ્યું કે જીવતું છે કે આવે કે રે. 21 મે 2024. નમસ્કાર અને આભાર. 21 મે 2024ના રોજનો એક વિડીયો આ જ જગ્યા ઉપરથી અમે પ્રસારિત કર્યો હતો. કબીલપર ચોવીસીના મયુર પાર્ક સોસાયટીમાં, હાઈવેની બાજુમાં સોસાયટી છે. એક સુંદર સોસાયટી, સુંદર મંદિર નાનું, તે પણ ધૂળ ખાતું થઈ ગયું કારણ કે સ્વચ્છતાનો અભાવ. અને અભાવ એટલે એટલો ગંદો અભાવ કે એની કોઈ હદ નથી. અહીં આ દ્રશ્યો છે, હું તમને બતાવું. આગળ તમે જોયા હતા, પાછા બતાવી દઉં છું. અહીં ડ્રેનેજની બહાર કાઢવાની કોઈ વ્યવસ્થા નથી, ડ્રેનેજ લાઈન જ નથી. બધા લોકો તળાવમાં નાખે છે ડ્રેનેજ લાઈન. અને આ જગ્યાની પરિસ્થિતિ પર આ લોકો એટલી બધી રજૂઆત કરતા આવ્યા છે કે આજ દિન સુધી આ રજૂઆતનો કોઈ ઉકેલ આવ્યો નથી. અને જો પાછા મુકેશભાઈ અગ્રવાલ તેમના વોર્ડમાં ધ્યાન રાખે છે. મુકેશભાઈને પાછી ચિંતા એમ થાય કે ઘડી ઘડી મારું નામ કેમ લે. 2 વર્ષ પંચાયતના સભ્ય રહ્યા છે, ગ્રામ પંચાયતના, પછી નગરપાલિકા, પાછી 4થી ટર્મ છે, બરાબર. અને અહીંયાના વડીલ કહેવાય ને, તમે તો વડીલ છો એટલે વડીલને વધારે કહેવું પડે, બીજા બધા તો આવે ને જાય. આ પરિસ્થિતિ છે. અને આ પરિસ્થિતિ કદાચ મુકેશભાઈના ઘરની આજુબાજુ બી હશે, બીજા 3 કોર્પોરેટરના ઘરની આજુબાજુ પણ હશે. અહીંયા આપણે પૂછી લઈએ કે આ પરિસ્થિતિનો નિકાલ હવે ક્યારે આવવાનો છે એમનો. દિનબંધુભાઈ, 1 વર્ષ થયું, ફોન ઉપર કંઈ બાહેધરી આપેલી, મારી પાસે વિડીયો છે. કેમ આ કંઈ ફોન પર પાછો અમે લોકો રિક્વેસ્ટ કરેલા હતા
કે ભાઈ મારો ગટરનું જરાક કરાવો, તરાસ તો છે જ, બધો ઉભરાતો હતો એટલે પાળો બાંધ્યો અમે લોકો. ત્યારે તમે આવેલા હતા ત્યારે જો બધું ખુલ્લું હતું, ધ્યાન હોય તો. અત્યારે અમે લોકો જેસીબીથી પાળો બાંધેલા કે બહાર પાણી નહીં આવે, કેમ કે આ ગંદુ પાણી આ મંદિરમાં જાય એટલે મંદિરનું બી રેનોવેશન અમે લોકો નથી કરતા, કેમ કે ગંદુ પાણીથી અશુદ્ધ થઈ ગયેલું. કેટલા ટાઈમથી આ પ્રશ્ન? આ તો હવે સમજી લો ને, પંચાયતનો ટાઈમ છે. પંચાયતથી મેં પંચાયતમાં કેટલી વાર ફરિયાદ કરી છે. દિલ પર હાથ મૂકીને કહું કે મુકેશભાઈએ કેટલી વખત પ્રોમિસ કર્યું કે આ મેં શોર્ટ આઉટ કરી આપે. એ તો જ્યારે ઇલેક્શન હતો ત્યારે બી પ્રોમિસ કરેલા, ઇલેક્શન જીત્યા પછી બી પ્રોમિસ કરેલા, એના પછી બી અમે લોકો જ્યારે બોલેલા કે ભાઈ અમારો ગટરનો આવે તો લો, નગરપાલિકા થઈ ગયા ત્યારે બી પ્રોમિસ જ છે. હવે જોઈએ હવે કેટલી પ્રોમિસ કેટલી આગળ જાય. મુકેશભાઈ વાદે પે વાદા. હવે ભાઈ શું કેવું, અમારે તો મુકેશભાઈ ખોવાઈ ગયા એવું લાગે છે કશે. કારણ કે અમને એવું કીધું કે હું આવ્યો એટલે તમારું આ ગટર તો સાફ જ થઈ જાય, પણ એ જ સાફ થઈ ગયા એવું લાગે. પણ અહીંયા આટા મારવા આવતા હશે ને? ના આટા એટલે અમારતા નથી આવતા, રાતના મારી જતા તો ખબર નથી એમ. અને તમે 4-6 મહિને એકવાર સાફ કરાવો હોય તો શું વાંધો છે તમને લોકોને? હા, સાફ કરાવવું હોય તો હા 4-6 મહિને એકવાર ભરાય ને સાહેબ રોજ ભરાઈ જાય, બીજા ત્રીજે દિવસે. એ તો એવું કે 4-6 મહિને ભરાય. આ બધા ઉભેલા ટેન્કર કે એક ટેન્કરથી કંઈ થાય નહીં. પરમ દિવસે હમણાં 5 ટેન્કર ખાલી કરી ગઈ એમની, અને આજે કૂવો જો આખો ભરાઈ ગયેલો. એટલે મને એવું લાગે કે હાઈવેની આ બાજુ જે બી વિસ્તાર હશે ને આખા ગુજરાતમાં, એ લોકો બધાના ડ્રેનેજ નહીં હશે, બધા દુખી જશે. એ લોકો બહાના કરે છે NHI નો પરમિશન નથી, તો નગરપાલિકા બનેલો 3 વર્ષ થઈ ગયા. ચૂંટાયેલા શું કરવા? જો નગરપાલિકા વાળાને બી હું ચેલેન્જ કરું છું, જે બી હોય VC હોય, ચાન્સલર હોય, ચાહે વસાવા ચાહે હોય, ચાહે કે અત્યારે જે છે IAS ઓફિસર છે, એનો હું ચેલેન્જ કરું છું કે એક પ્રતિ એ બતાવી દે કે હું NHI થી પરમિશન લેવા માટે અરજી કરેલા છે. એ બતાવી દે મને. 3 વર્ષથી 4 વર્ષમાં એ અરજી કરેલો હોય તો એનો પાસે પ્રતિ તો હશે ને, રિસિપ્ટ તો હશે ને કે NHI નો પરમિશન. મને ને દિનબંધુભાઈ અમે દિવ્ય ભાસ્કરની ટિબેટમાં ગયેલા હતા. ટિબેટમાં એમણે એવું કીધું મુકેશભાઈ, તમારા કામો DPRમાં લેવાઈ ગયા છે. હવે કામો લેવાઈ ગયા તો એની પ્રોસેસ તો થવી જોઈએ કે નહીં? તો શું એનો મતલબ એકદમ જૂઠું જ બોલ્યા? હવે આવા જૂઠા મારા પર શું વિશ્વાસ કરો, મને કંઈ સમજ નથી પડતી. બોલો. અને જૂઠું સિવાય નવસારીના આ ઇતિહાસમાં મેં પહેલો કોર્પોરેટર જોયો જે પોતાના સ્થાનિકોને એવી સલાહ આપે, એ લોકોને ડ્રેનેજ લાઈન નથી નાખી આપતા, ખબર નહીં રજૂઆત ક્યાં કરી ક્યાં નહીં કરી, બરાબર બધું બીજું બધું બની જાય છે, પર્સનલ બધું થઈ જાય, પણ ગામ લોકોનું કંઈ નથી થયું ચૂંટાયા બાદ. આ લોકોને એવી સલાહ આપે કે તમે શનિ રવિવાર જોઈને ઇનલીગલ છે એટલે રાતના અંધારામાં આ કામ તે બાજુ ડ્રેનેજ તળાવમાં નાખી દો એમ. ને કોઈ નગરપાલિકાવાળો આવે ને તો હું બંધ બારણે એને અટકાવી દેવા. આ વિડીયો જોઈ લો. જય માતાજી મુકેશભાઈ. આ પેલો ગટરવાળા તો પ્રોબ્લેમ સોલ્વ થતો નથી. કાલે 2 ટેન્કર લઈ ગયા છે. આ બધા સોસાયટીવાળા અત્યારે મિટિંગ કર્યા અમે લોકો, એ બધા ભેગા જ છે. એનો શું કરીએ હવે? 2 રસ્તા તમને બતાવેલા. હા, એ જ પેલો રસ્તો તો પેલો કરવું પડે, તો એનો તમે લોકો જરાક ઊભો રહો તો થઈ જાય એવું છે. ઉભો રહેવાય. હલો, તમારી વાત સાંભળો. ઉભો નહીં રહેવાય, નીકળ કરવું પડે. તમારે તમારા લેવલે ઠોકીને કરી લેવાનું. બરાબર. અટકે કોઈ આવી જાય ને અટકે તો હું 100% આવી જાઉં મારા. સારું સારું, બરાબર. ઓકે. પણ તમે જરાક સપોર્ટમાં રહેજો, મેં તમને કેમ કે નગરપાલિકા સપોર્ટમાં રહે તો જ અમે કરી શકીએ. ને તો એટલા દિવસથી અમે લોકો એમ જ હતા. બહુ તકલીફ છે. તમે લાગે તો એકવાર આવીને વિઝિટ કરીને જુઓ આ તકલીફ કેવું છે. હા, મારા સોસાયટીના મહારાજ છે, જરા વાત કરો. હાલો, જય સ્વામિનારાયણ. કે તમારું આ જે ભરાયેલું છે એને આપણે થોડા પૈસા ભરાવીએ અને થોડું મફતમાં કરાવીએ એમ કરીને ખાલી કરાવીએ. એક રસ્તો એ. હા. અને બીજો રસ્તો હું છે ખબર? હા. ત્યાં વરસાદી પાણીની ગટર જતી છે હાઈવે વાળા. હા. તેમાં ઇલીગલ તમારે સેટિંગ થી ખાલી દેવાનું. હા. મેં એમને કીધું કે અમે નગરપાલિકા વાળા તમને મદદ નહીં કરે, પણ કોઈ ઓફિસર વચ્ચે પડે કે કઈ લોચો પડે તો એને હાચી લેવા. હું ત્યાં જગ્યા પર નહીં આવે કે ઇલીગલ છે, અમે ફસાઈ ગઈ. બરાબર છે. હવે તમે આ હું માની ગયો આ ઇનલીગલ છે, બરાબર છે, પણ હું તમને એમ કેમ કે જે આ તળાવ છે બાજુમાં ધારાગીરીનું, એમાં બધું ડેનેજનું પાણી જાય છે બાપુ. આ બધું તમને બી લાગે હે નહીં એમ નહીં, આ બધું જે શીતલ હોટલ છે પછી આખા ધારાગીરીનું પાણી છે બધું એમાં જાય જ છે. હા હા
મેં તમને બી એમાં લાખવાનું ના નથી કહેતો, હા તમને લાખવાનું જ કહેતો છું કે એમાં લાખી દો. હા હા, પણ નગરપાલિકાના માણસ લાખે નહીં. કોઈ માણસ તમને હેરાન નહીં કરે તે હું જોઈ શકું કે કોઈ માણસ તમે લાગતા હોય હા હા તો તમને હું સપોર્ટમાં ઉતરું તમારા. હા તો કઈ વાંધો નહીં, તમે સપોર્ટમાં રહો અમે લાખી દઈએ. હા હા, તમારા સપોર્ટમાં રહેતો છું. હા તો તમે પણ સપોર્ટમાં રહેવું પડે, અમે લાખી દઈએ એમાં, બરાબર છે. હા એટલે મેં તમારા સપોર્ટમાં છું. હા હા મેં એમને કીધું હા. લાઈન નાખો ને તો શનિવારે જે રજા હોય ને શનિ રવિવારે હા હા તો એક દિવસમાં કામ પૂરું કરી દેજો. હા એટલે કઈ વાંધો નહીં, એ તો રાતના આખી રાત થઈને કામ પૂરું કરી દે હું. હા, કામ એટલે 2 નંબરમાં જ કરવાનું છે તમારે. આ જ રસ્તો છે. પણ તમારે થોડોક આમાં સહકાર તો આપવો પડે ને. હાલો, હા થોડોક પૈસામાં સહકાર તો આપવો પડે ને. જો આમાં નગરપાલિકાના છે ને, નગરપાલિકા સહકાર કરવામાં બહુ ભારી કામ છે બાપુ. હા હા એ નગરપાલિકાની સિસ્ટમમાં નહીં બે એટલે પૈસા જ પાસ હા સહકારમાં એવું છે હા કે નગરપાલિકાની સિસ્ટમમાં નહીં બેસે ને હા એટલે પૈસા પાસ નહીં થાય. પણ તમે કરતા હોય ને બે કોઈ માણસ હેરાનગતિમાં આવે તો હું ત્યાં જગ્યા પર એને મેનેજ કરવામાં રહેવા ગમે. બરાબર છે, હું મારી વાત સાંભળો. હવે તમે જે વોટ માંગવા આવ્યા ઉઠા તો અમે કોઈ પછાડી પડ્યા ઉઠા, તમારી હાથેના હાથે જ રહ્યા ને. પેલી હાથે જ અને તમને ચૂંટાવીને તમને નહીં પણ આજે કોઈ પણ અધિકારીઓ વોટ લેવા આવતા છે, અમે હાથે જ રહેતા છે કોઈ પણ કાર્યોમાં. એમ ધારાસભ્ય હોય કે અત્યાર સુધીમાં પંચાયતનો હોય કંઈ બી કામ ગમે તેમાં એમ અમે હાજરીમાં જ રહેતા છે. તો તમે આટલું તો કરી શકો ને અમારા માટે. હાલો, હા તમે એક કામ કરો. હા. એક કામ કરો. હા હાલો, તમે કેટલા રૂપિયાનું કામ થતું છે હા હા તે મને કહો. મેં નગરપાલિકાથી કઈ એમાં કઈ મદદ થઈ કે નહીં ગઈ હશે મેં જોઉં કેટલા રૂપિયાનું કામ થતું છે. મને તમને પહેલા ફોન કરી દીધું કે આટલા રૂપિયાનું કામ થતું છે. હા તો કંઈ વાંધો નહીં, અમે આ એ કરી લઈએ સર્વે અને કેટલા રૂપિયાનું કામ કરતું છે એ પછી તમને જણાવી દઈએ. પણ એમાં હું કરી શકાય મારથી હું કરી શકાય નહીં, બરાબર? એટલું મને કરી શકું. હા હા બરાબર? હા 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 કંઈ વાંધો નહીં. અમને થોડી શરમ લાગતી હતી કે કોર્પોરેટરને ના શોભે આવા બધી વસ્તુ બોલવાનું. સ્થાનિકોને ઇનલીગલ કામ કરવા માટે આ માણસ કહે છે. સ્થાનિકોને કે તમે તમારા ડ્રેનેજની લાઈન રાતના અંધારામાં શનિ રવિ જોઈને અંદર નાખી દો ને નગરપાલિકાવાળા કોઈ આવે તો હું જોઈ લેવા. આ શબ્દો સાંભળજો. અને મુકેશભાઈ તમે જો એમ કહેતા હોય ને કે આ મારો ઓડિયો નથી તો મારા પર બદનક્ષી દાખલ કરી દેજો. એમનો ઓડિયો હતો કે નહીં? હા તો સાંભળો. હવે મને ઉમેદવાર તરીકે ભારતીય જનતા પાર્ટી કેટલી વખત આવા ઉમેદવારને ટિકિટ આપશે જે પોતે જ ખોટું કરવા કહે છે, ગેરકાયદેસર પ્રવૃત્તિ કરવા પોતે જ કહે છે. એટલે નગરપાલિકામાં એનું કેવું ઉપજતું હશે અને ક્યાં ઉપજતું હશે? પહેલાં એમના ગેરકાયદેસર બાંધકામની વાત ચાલતી હતી. હોસ્ટેલવાળા એમ કહે છે કે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન હતી 2 વર્ષનો પિરિયડ આમ તેમ, એટલે અમને ખ્યાલ નહીં હતું, અમે બાંધકામ સાથે લીધેલું. અરે બોસ, પોતાના કન્સ્ટ્રક્શનના કેટલા બિઝનેસ છે, પોતે નગરપાલિકામાં શાસક પક્ષના નેતા છે, 15 વર્ષથી આ વિસ્તારમાં ચૂંટાઈના સભ્ય છે બોસ. એટલે નગરપાલિકાને પણ નહીં ખબર હશે ગાઈડલાઈન. એમ નગરપાલિકાને પણ નહીં ખબર હશે. એટલે નગરપાલિકાના અધિકારીઓ પણ સરકારની ગાઈડલાઈનને ધ્યાન નથી આપતા, ફોલો નથી કરતા, એને માર્કિંગ નથી કરતા. એવું જ થઈ ગયું ને. મને જરાક નગરપાલિકાના અધિકારી પાસે એવી બાઈટ અપાઈ દેજો સાહેબ મુકેશભાઈ કે એમને આ બધી ગાઈડલાઈનનું ખ્યાલ નહોતું જે સુપ્રીમ કોર્ટે બહાર પાડેલી હતી. હા બોલો. આ ઘર બી પડી જવું છે ગરીબ માણસનું, દિવાલ સાથે જોડાયેલું છે અને કારકોનો ભેદ બી એની અંદર જાય છે, બરાબર? હવે ધારો કે કાલે આ ઘર પડી ગયો ને 2-3 મહિનાથી હમણાં બીમાર છે એક બેન બિચારી, એની ઘરવાળા. કાલે જ મને કીધું કે અમે તમારા સોસાયટી પર કેસ કરવાના છે. મેં કહું કરી દો, તમે કેસ કરે અને અમે બધા જેલમાં જઈએ આખી સોસાયટી તો કોના લીધે ગયા જેલની અંદર એ તો ખબર પડે કે નહીં? કેમ કે નગરપાલિકામાં રોડ ગટર ને પાણીની વ્યવસ્થા હોવી જોઈએ. એના માટે તમે ગામડાઓ નગરપાલિકામાં લેવો છો. હવે નગરપાલિકામાં ના થયા તો કંઈ નહીં. હવે એના પછી તમે મહાનગરપાલિકા બનાવી તો મહાનગરપાલિકામાં તો કામ થવા જોઈએ કે નહીં? હા, થવા જોઈએ. તમે કહો છો કે પરમિશન ના મળે તો પરમિશન લેવી ન લેવી અમારું કામ છે. અમે તો તમને ટેક્સ ભરીએ છીએ ને. અને કોઈનો ટેક્સ બાકી હોય આ વર્ષનો અગાડીનો તો મને કેવો આ સોસાયટી એટલે મત માંગવા આવેલા ને ત્યારે તમે કામો સોંપેલા ત્યારે એવું કીધેલું કે આ પરમિશન આવું ને આમ તેમ કે એવું બધું એમ કીધેલું કે હા થઈ જશે? હા, ત્યારે તો મુકેશભાઈ એવું કીધું કે હું બેઠો છું, બધું થઈ જાય તમારું. હવે અમને એમ કે આટલા મોટા માણસ છે એનું તો વર્ચસ્વ હોય કે નહીં? પણ એમને પોતાને ડીપીઆરમાં અમારી સોસાયટી છે જ નહીં. આ તો ભલું થાય અંકુર વાસદિયાનું. એ અંકુર વાસદિયાએ અમારી આંખ ખોલી બધાની કે તમારી સોસાયટીનું નામ જ નથી ડીપીઆરમાં, કોન્ટ્રાક્ટરમાં. હવે મને એમ થાય છે કે મુકેશભાઈ તમે એટલા તો અમને અંધારામાં નહીં રાખો કે કામ નથી થતું. એમ તો કહો કે મારાથી નથી થતું કમસે કમ, તો અમે કંઈ બીજું તો કરીએ કે નહીં?
આજો મહિનાથી અમારી વહુને મેલેરિયો છે ને 15 દાડા થાય એટલે અમે બધા બીમાર પડે. 5 માણસ ઘેર મારીએ, 5 કેટલા મહિના કેટલા વર્ષ થઈ ગયા, 25 વર્ષ થઈ ગયા આવું ને આવું. અને ચેલું એલું હવે આ ઘેર બેવાની વખત આવી જાય. એ કોણ જવાબદારી લેવાનું તમે વિચાર કરો. જો આ દેવાલની મહેરથી આ કોટ કામ કર્યું. હવે એ ઘેર જ બેહી પડવાનું, ચોમાસે કાં જવાનું? આ દેવાલ પડી જાય તો પેલી બી આ બેહી પડવાનું. હવે એની જવાબદારી કોણ લેવાનું? અમે દબાઈને મરી જ જવાના ને. કોણ જવાબદારી લેવાનું? નથી તો આનો કોઈ નિકાલ કરતા, કોઈ નથી એની ગટેર કરતા કે નથી આના કોઈ પૂરણ કરતા, તો અમારે કાં જવાનું? કોઈ અમારું સાંભળતું નથી. આટલા વર્ષોથી અમે અરજી કરીને થાકી જ ગયા છે. તો નહીં, તમારી પ્રાઇવેટ સોસાયટી છે ને, પછી આ બધી તમે ડ્રેનેજનો વેરો આપે? સાહેબ ડ્રેનેજ વેરો નથી આપતા, પણ આપણે પંચાયતની અંદરથી તમને પણ ખબર છે કે નગરપાલિકાની અંદર ગામડાઓ શાના માટે સમાવેશ કરવામાં, શાના માટે? સાહેબ તમે જૂના પત્રકાર છો, શાના માટે આપણે નગરપાલિકામાં એટલા માટે સમાવેશ કરવામાં આવે કે ગામડાઓનો વિકાસ થાય, ગામડાઓને પણ બધી પાણીની, ડ્રેનેજની, આ છે તે છે, બધી સુવિધાઓ મળે. હા, અને નગરપાલિકાથી પાછી મહાનગર. પાલિકા બની. હવે એમાં તો મળવું જોઈએ કે નહીં? મળવું જોઈએ, મળવું જોઈએ. હવે એમાં તો કંઈ મળતું જ ન હોય તો હું 400 રૂપિયા ટેક્સ ભરતો, ત્યાંથી 1800 ટેક્સ થઈ ગયો, તો મારે 1200 રૂપિયા શાના માટે? 14 ને 4 18 બરાબર. 1400 રૂપિયા મારે શાના માટે વધારે ભરવા? તો હું પંચાયતમાં સુખી નહોતો? પંચાયતમાં સુખી ન હતો બાટલેભાઈ. પંચાયતની અંદર ટેક્સ આ લોકો વેરો ભરો ને દાદીએ, આ બિચારા અભણ છે, વેરો ભરો તો અહીંયા ભરી શકતા. આજે અમને જવું ને તો લાઈન લાગી હોય છે. એક તો વેરા માટે બી લાઈન, કામ માટે બી લાઈન. તો મહાનગરપાલિકાનો મતલબ શું? દેવ ચૌધરી સાહેબ એસીમાં બેઠો છે તો બોર્ડ માર્યો છે કે તમારે મળવા આવો તો અમુક વારે જ આવવાનું. તો એમને મળવા માટે આપણા ટેક્સથી એ ધારે ત્યારે મળે, અને આપણે મળો તો એને વારે જ મળવાનું. આ કાયદો કયો છે? કઈ સમજ જ નથી પડતી. અંદરી રાજા ગંડુ પેલી કહેવત છે ને, અંદરી નગરી ગંડુ રાજા ટકે શેર બાજે ટકે. તમારો અવાજ બેસી ગયેલો છે, તમે થોડીક શાંતિ રાખો. માણસ દુઃખી થઈ જાય યાર, એટલે માણસ શું કરે? દુઃખી થઈ જાય. मराठी नको बोला, सगळ्यांना मराठी नहीं येत. गुजराती, हिंदी? हिंदी. क्या बोलोगे? क्या बोलो, अभी 3-4 टर्म हो गया, 5 15 साल हो गया. एक भी खाली आता है और बोल जाता है कि भाई काम तुम्हारा कर देगा. कौन आता है और बोल जाता है? अपना पीयूष भाई भी 2 बार आके गया सोसाइटी में. 10 साल हो बहुत आगे हाँ, तो दो बार आके गया. काम हो जाएगा ऐसा बोल दिया, पर काम कुछ हो गया नहीं. उसके बाद अग्रवाल, अपना ये अग्रवाल साहब है ना, मुकेश अग्रवाल, वो भी 1-2 बार आके गया. खाली बोल के गया काम हो जाएगा. काम कुछ भी नहीं करता है. पानी ना, वो तो खाली वोट लेने आ गया, उसके बाद गेट के अंदर आया ही नहीं आज तक. જો આ મોટી દુવિધા છે, અને કદાચ એવું હશે કે હાઈવેના આ બાજુના તમામ ગામો હશે ને એની ડ્રેનેજ લાઈન જ નહીં હશે આખા ગુજરાતમાં. હા ને? અરે બોસ, પંચાયતમાંથી નગરપાલિકામાં ગયા, નગરપાલિકામાંથી મહાનગરપાલિકામાં ગયા. આટલી 128 કરોડની ડ્રેનેજ યોજના ને આટલા કરોડોનું બજેટ ને આટલું બધું થાય છે, તો આ લોકોને સુખી કરી દો ને ભાઈ. આ લોકો ક્યાર સુધી ગંદકીમાં રહેશે? આ હાલત તો જુઓ. કોર્પોરેટરના બજેટમાં થઈ જાય એવું છે. હે, કોર્પોરેટરના 40-50 લાખ બજેટ આવે ને, આ એમાં જ થઈ જાય ભાઈ. અને ના પૈસા તો અમે આપવા તૈયાર છે. બીજેપી તો ગરીબ હોય ને તો અમે આપવા પૈસા તૈયાર છે. કેમ કે અમે એટલા દવાખાના પૈસા નાખીએ 20-25 હજાર, તો બધાના પૈસા બચી જાય. લેખિત પરમિશન આપે તો અમે કાલથી કામ ચાલુ કર્યા હતી. હમણાં તો દિનબંધુભાઈને હદ કરી. પૂછો અહીંયા હોય દિનબંધુ શું કીધું એમને કે તમારું ખોદવાનું ચાલુ કરી દો. બિચારો જેસીબી લઈને આવી ગયો સવારમાં. લઈને આવેલો નગરપાલિકા વાળા આવેલો, બોલે NHI ને પરમિશન નથી. અને પછી તમે શું ખાલી ફક્ત અમને ખાલી ઉલ્લુ જ બનાવી રહ્યા છો? અમે તો બધા ભેગા થઈ ગયા, કાલથી ખોદવાનું કામ ચાલુ. એમ બિચારો જેસીબી લઈને આવી ગયો. 4-5 કલાક એટલે જેસીબીને બગડ્યા. અને અમે લોકો તો હેરાન થઈ ગયા. પેલા નગરપાલિકા આવ્યો, એ કયા માણસને મોકલાવો જેને કંઈ ખબર નથી, બોલો. એને અમે બતાવ્યું હોય કે જે બી હોય, મહાનગરપાલિકા અત્યારે છે, તો હું મહાનગરપાલિકા સે રિક્વેસ્ટ કરું છું, એક નાગરિક તરીકે સોસાયટીનો જે બી હોય, અમને જે બી આપણા સોસાયટીએ કાર્યભાર આપેલા છે તેનો તરીકે બોલું છું કે અમે સોસાયટી પોતાનો ખર્ચે ડ્રેનેજ લાઈન અહીંયાથી ત્યાં પાઇપ લાઈનનો કરી લઉં પોતાનો ખર્ચ. ક્યાં નાખવાના? આ ડ્રેનેજ લાઈન આગળ છે. આ જીડી હોટલ નીચે બનાવ્યું છે. તળાવમાં નહીં નાખતા? નહીં, જીડી હોટલની નીચે બનાવ્યું છે. સાંભળો, જીડી હોટલ નીચે છે, એ પાર જાય છે અને એ સીધી મોટી ગટરથી બહાર જ જાય છે. એટલું કામ નથી થતું ખાલી? નથી. સાંભળો, જીડી હોટલ તો બાજુમાં. અરે હવે એમનું પાણી કે આજુબાજુનું ક્યાં જાય કોઈ જોવા જ નથી આવતું. ખાલી નવરો માટી બૈરા પર સુરો, બરાબર?
એ કહેવત આજે સરવાર થઈ છે. 100 ખર્ચે અમે તૈયાર છીએ, લેકિન મત આપવાના કે નહીં મુકેશભાઈને? ના આપણે મુકેશભાઈને નહીં, મુકેશભાઈ એક દળિયો છે આ લોકોનો, સમજો. મુકેશભાઈ એક દળિયો છે, જે દળિયાની અંદર એ બેઠો છે ને મુકેશભાઈ, એ જે વાણ છે ને, એ વાણને હું કહેવા માગું છું એ લોકોને, ઉપરવાળાને, કે તમારામાં જરાક બી ઇન્સાનિયત બાકી હોય, જરાક બી ઇન્સાનિયત હોય, કે જરાક બી તમારામાં મર્દાનગી હોય, તો અહીંયા એસીમાંથી દેવ ચૌધરીને કે અહીંયા ઉઠીને આવ, કે તારા સેલરી આટલી લે છે, તમે પબ્લિકના સર્વન્ટ છો, પબ્લિકના જનતાના સેવક છો. સાચી વાત કે ખોટી વાત બાગલેભાઈ? દેવ ચૌધરી સાહેબ પર ડાયરેક્ટ એલિગેશન કરો, એને તો આવીને 1 વર્ષ થયો યાર. એને 1 વર્ષ પણ મહાનગરપાલિકા એ બીજા નિર્ણય લઈ શકે ને. લે છે. તો જે વિકાસ કોને કહેવાય? ચાલો તમારી પાસે. વિકાસ કોને કહેવાય? વિકાસ કોને કહેવાય? સર્વાંગી વિકાસ કહેવાય, તમામનો સર્વાંગી વિકાસ. મેઇન તો બેઝિક ફેસિલિટીઝ છે, પીવાના પાણીની, ડ્રેનેજની, રોડ રસ્તાની. આ બે એટલે 2026ના વર્ષમાં કોઈ માણસ આ બધી તકલીફમાં તો હોવો જ નહીં જોઈએ. હવે આ પેલો ફુવારો પેલું હું બનાવ્યું લુન્સી પર ફ્લાવર શો, હા, એમાં કેટલા કરોડ ખર્ચ? તમને ખબર હશે સાહેબ? 2.63 લગભગ. હા, એટલે 2.5 કરોડ જેવા, બરાબર. હવે સાહેબ એમાં મારી ગટર નહીં થઈ જતે, એ ફૂલો કાં ગયા? હું કઈ ગયા ને? 10 લાખમાં તો મારી ગટર 3.5 કરોડનો થવાનો છે. 3.5 કરોડ પાછો 3. સાહેબ મારી રિક્વેસ્ટ છે, ખોટા ખર્ચા ના કરાવો. એ દેવ ચૌધરી સાહેબ અહીંથી જતા રહેશે. દેવ ચૌધરી સાહેબ જતા રહેશે અને એ ખોટા ખર્ચા કરીને જતા બધા ટેક્સો નવસારીના માણસ પર આવશે અને છેલ્લે ભોગવવું નવસારીઓ પડશે. બધા વાર્ડનો વિકાસ થવું જોઈએ. મુકેશભાઈને શું કહેશો? મુકેશભાઈને એ જ કહીએ છીએ, મારો ગટરમાં જેટલી વાદો થયો છે, હવે વાદો તો બધા ફેલ ગયા છે, હવે તમે પાછો ઉભેલા છે, હવે ભગવાનની મરજી, હવે પાછો વાદો ફેલ થાય કે થાય એ તો ભગવાન ભરોસે છે. શું કહેવાના? મુકેશભાઈ મારે એટલું કહેવું છે સાહેબ, મારા કદાચ તમે અહીંયા આવશો તો હું તમારા ચરણ જ પકડીશ, પણ હવે તમારા ચરણ અમારે જોવાના મુશ્કેલ થઈ ગયા છે અને 5 વર્ષમાં તો દેખાયા નથી. હવે હમણાં કદાચ આવે તો ખબર નહીં, ભગવાન જાણે. પણ મુકેશભાઈ એટલું જુઠ્ઠું નાતો બોલો કે કામ ડીપીઆરમાં લેવાઈ ગયા છે. અને અંકુર વાસેદી અહીંયા કાલે આવ્યો અને એને કીધું કે તમારા પેલો કોન્ટ્રાક્ટર આવ્યો ને આપણે કીધું કે તમારો છે જ નહીં, અમારી સોસાયટી લિસ્ટ પણ નહીં મળે. બાકાત કલાક. ના કોઈને ખબર નથી. મયુર પાક છે, ફક્ત વોટિંગમાં યાદ આવે છે. અને તમે આ બીજી વાર ઇન્ટરવ્યુ લેવા આવ્યો છો, તમને ખબર છે? મેં વર્ષમાં બીજી વાર આવ્યો છું. તો આ પરિસ્થિતિ મયુર પાર્કની છે. આગળ જે અંકુરભાઈ વાસેદિયાની વાત કરીને તે આપણી રાહ જોઈ રહ્યા છે, આપણે ત્યાં જઈએ અને એમની જોડે વાત કરીએ. અંકુરભાઈ, મનોજભાઈએ તમને મયુર પાર્કમાં યાદ કર્યા, એની સમસ્યા બી ગંભીર છે. હવે તમે અમને એમ કહે કે અમારા કોર્પોરેટર ડીપીમાં અમારી સોસાયટીઓનો પ્રવેશ નાખવાનો જ ભૂલી ગયેલા. આ વાતમાં કેટલું તથ્ય? આ હમણાં જે 8 ગામોનો જે પહેલાં નવસારી નગરપાલિકા હતું, પછી મહાનગરપાલિકા. તમે છે ને અહીંયા પહેલાં છે ને ભૌગોલિક રીતના બધું સમજાવજો. હે આ સોસાયટી આ એરિયો, કેમ કે ખબર નથી પડતી પેલું કયો ભૌગોલિક પરિસ્થિતિનો ખ્યાલ નહીં હોય. 8 જે ગામોનો જે મહાનગરપાલિકા નવસારી મહાનગરપાલિકામાં સમાવેશ થયો, જેમાંથી 24 ધારાગીરી, કબીલપોર. તો 24ની વાત કરીએ તો થોડા દિવસ અગાઉ જે સત્ય અહિંસાના માધ્યમથી જે મુકેશ અગ્રવાલે જે જાહેર કર્યું હતું કે મયુરપાર્ક ડીપીઆરમાં સમાવેશ છૂટી ગયો છે, તો એવું નથી. ગોકુળધામ અને ગ્રીન વેલી, ત્યાં અમારે સ્વામીના મંદિરની પાછળના વિસ્તારમાં 15 જેટલી સોસાયટી, 3 હળપતિવાસની વસ્તી આવેલી છે, જેમાં ફક્ત 2 સોસાયટીનો સર્વે કરવામાં આવેલો હતો, ગોકુળધામ અને રેસિડેન્સી. ડીપીઆરની ટીમ સાથે પર્સનલી એ અત્યારે સત્તા પર નથી, તે છતાં ગામનું ભલું થાય એના માટે બેહેલા હતા અને ખાલી મયુર પાર્ક 1-2 જ છૂટી ગયેલું. હા, એ વસ્તુમાં તદ્દન ખોટું છે. મારી જોડે પુરાવા છે. મયુર પાર્ક તો છૂટી જ ગયું હતું. ગોકુળધામ રેસિડેન્સી અને પ્રમુખ ગ્રીન વેલી સોસાયટી, 2 સોસાયટીઓનો ડીપીઆર એટલે કે ડિટેલ પ્રોજેક્ટ રિપોર્ટમાં સમાવેશ કરવામાં આવેલો હતો. બાકીની તમામ સોસાયટીઓનો ડીપીઆરમાં સમાવેશ જ ન હતો. એ બાબતોને લેખિત અરજી અમે આપી હતી કમિશનર સાહેબ શહેરને અને ગાંધીનગર સુધી રજૂઆત કરીને કામો પાર પાડવામાં આવેલા છે. આ વાતની જો એમની પાસે પુરાવા હોય કે હું જાતે રહીને ડીપીઆરમાં સમાવેશ કરાવેલો હતો તો પુરાવા રજૂ કરે. અને આ તદ્દન જૂઠ્ઠાણું, એ સત્ય અહિંસાના માધ્યમથી તદ્દન જૂઠ્ઠાણું સાબિત કરેલું હતું. અને જે જૂની પ્રમુખ સ્વામી સોસાયટી ખરી, એમાં મુકેશ અગ્રવાલ અને સહે પ્રમુખ વિજય ભટ્ટ, એ સોસાયટીઓનો ડિટેલ પ્રોજેક્ટ રિપોર્ટમાં સમાવેશ હતો નહીં, તેમ છતાં પણ ખાતમુહૂર્ત કરવામાં આવેલ છે. એના વિઝ્યુઅલ પર છે. હા, એના વિઝ્યુઅલ પણ છે, જેનો ડિટેલ પ્રોજેક્ટ રિપોર્ટ એટલે કે ડીપીઆરમાં સમાવેશ જ નહીં હતો એ સોસાયટીનો. જૂની પ્રમુખ સ્વામી સોસાયટી, અને ત્યાં ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. હા, તો જે સોસાયટીનો સમાવેશ નહીં હતો. ઓ ભાઈ, જવાબદારી પૂર્વક વાત. જવાબદારી 100% જવાબદારી, પૂરા ઓથેન્ટિક પુરાવા છે મારી પાસે. એમણે ક્રોસ કરવું હોય તો એમને જો ડીપીઆરમાં સમાવેશ કરવામાં આવેલ હતો તો એ પુરાવા રજૂ કરે. એટલે ખાતમુહૂર્ત કરી ગયા હતા.
એટલે ખરેખર ભૌગોલિક પરિસ્થિતિનો ધ્યાન એમને ભૌગોલિક પરિસ્થિતિનો ખ્યાલ જ નહીં હતો. હું એમ કહું 15 વર્ષથી અહીંયા છે. હા, પણ એ જ કહું છું, ચેલેન્જિંગ કરું છું કે સ્વામિનારાયણ મંદિરની પાછળના વિસ્તારમાં ફક્ત 2 જ સોસાયટીઓનો ડીપીઆરમાં સમાવેશ હતો. અમે ગ્રામજનોનું લેખિત અરજી જે અમારા પુરાવા છે અમારી પાસે, એ રજૂઆત કમિશનર શ્રી દેવ ચૌધરીને આપી હતી અને એની નકલો રવાના કરી હતી ગાંધીનગર, અને ગાંધીનગર વાઇસ પ્રેસિડેન્ટની ભલામણથી અમારા ગ્રામજનોની મહેનતથી 90% કામ પાર પાડ્યા છે. હાલ રસ્તાનું કામ ચાલી રહ્યું છે. પણ જે બોલી રહ્યા છે ખોટું બોલી રહ્યા છે. મયુરપાકનો તો ડીપીઆરમાં સમાવેશ જ નહીં હતો. અને સૌથી મોટી વાત એ, જે સ્વામિનારાયણ મંદિરનો પાછળનો વિસ્તાર નેશનલ હાઈવે નંબર 48 થી હળપતિવાસથી નાની ચોવીસી કણબીવાડ થઈને 400 mm ની અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ લાઇન આવે છે, 400 mm. અને જે નેશનલ હાઈવે નંબર 48 ક્રોસ કરીને એ જે લાઇન આવે છે તે 450 mm ની છે. જે લાઇન હમણાં આપ દર્શાવો છો કે ધવલબાગનું જે બોર્ડ છે, પુષ્પ વિહાર સોસાયટીનો 3જા નંબરનો ગેટ, ત્યાંથી જે કેજલ હોસ્પિટલનો જે એન્ટ્રન્સ છે, ઓકે, આ કામ 3 મહિનાથી બંધ છે. અને બંધ એટલા માટે છે કે આ એક્સકેવેશન 400 mm ની લાઈન જે 450 જે જોઈન્ટ થાય છે એ 6 મીટર એ લોકોએ એક્સકેવેશન કરી હતી, ખોદાણ, એટલે કે 20 ફૂટ. અને ત્યારબાદ એ લોકોને માલુમ કર્યું કે આ તો એક્સકેવેશન વધારે છે, ખોદાણ વધારે છે, એટલે હવે લાઈન અહીંથી આગળ નહીં જાય, એટલે એની નવી રિવાઇઝ ડિઝાઇન આપી ગાંધીનગર જીયુડીસીને. તો 2024માં કામ ચાલુ થયું હતું. એમને 1.5 વર્ષ પછી ખબર પડી કે આ ડિઝાઇન ફેલ છે. એટલે આ કામ 3 મહિનાથી બંધ છે. અહીંયા તમે આગળ નહીં જવાનું. આ પોઈન્ટ અહીંયા હું તમને બતાવું છું. આ પોઈન્ટ અહીંયાથી કામ સ્ટોપ છે છેલ્લા 3 મહિનાથી. અહીંયાથી હવે આગળ આ લાઈન જાય છે નાની ચોવીસીના પમ્પિંગ સ્ટેશન પર. 90 દિવસથી બંધ છે. તો અહીંના શાસક પક્ષમાં તેમ કે અમે નહીં હતા, અમે અમારી મદદ કરી હતી ડીપીઆરમાં. તો આ કેજલ હોસ્પિટલ છે, આ કબીલપુરનો વિસ્તાર છે, તમે મોભી છો કે અગ્રવાલ છે, બરાબર છે, મુકેશ અગ્રવાલ છે, ઓમપ્રકાશ અગ્રવાલ છે, અને લાગતા ઓળખતા જે નેતાઓ છે જે કબીલપુર તે શું કરી રહ્યા છે? કામ બંધ છે તો શું કરી રહ્યા છે? હા, ખાલી વોટ લેવાના તમારે, અને તમારે ટિકિટ નક્કી કરી દેવાની. હા, ભૂરાભાઈ શાહને પણ નથી ખબર કે આ વિસ્તારમાં કબીલપુરમાં કામ 90 દિવસથી બંધ છે. શું અજાણ છે એ લોકો? ધારાસભ્ય અજાણ છે? એ તો કોર્પોરેટરની ફરજ હોય ને કે ભાઈ જો સંકલન નગરપાલિકા સાથે નહીં થયું હોય તો બોલાને જિલ્લા અધ્યક્ષને કહે, એમની બી જવાબદારી કરી. હા, સૌ પ્રથમ તો ધારાસભ્યની પણ અહીંયા જરૂરી છે હાજરી કે 90 દિવસથી કામ બંધ છે, તમે શું પગલાં લીધા? અને હું અમારી પર્સનલ પણ રજૂઆત કરી છે રાકેશભાઈ દેસાઈ સાહેબને કે અમારી જે કણબીવાડમાંથી જે લાઈન આવે છે જે કેજલ હોસ્પિટલ પાસે બંધ છે તેનું શું છે? તો કે ડિઝાઇન રિવાઇઝ કરવા આપી છે ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કંપની જીયુડીસી ગાંધીનગરને. પણ ડિઝાઇન રિવાઇઝ કરવામાં કેટલો સમય જાય? 3 મહિના ડિઝાઇન જ કર્યા કરી, 90 દિવસની ડિઝાઇન જ કરે. હાલ આપ જોઈ શકો કે કામ જ બંધ છે. અને જો કામ ચાલુ હોય તો મારી ઓપન ચેલેન્જ છે કે સાબિત કરી બતાવો કે આ કામ અમે આગળ લઈ ગયા છે. તો યાર આમાં પેલું કેવું ને કે એક કોર્પોરેટરની ઉદાસીનતા છે ને એ આખા શાસક પક્ષને બદનામ બી કરે. કેમ કે ભૂરાભાઈને કામ કરતા મેં જોયા છે, નો ડાઉટ એ માણસ બહુ દિવસ રાત કામ કરે છે, મેં જોયું છે. હવે આવું સંકલન ના થાય ત્યારે થાય. જો કે ધારાસભ્યની જવાબદારી, એ વાત તમારી સાચી છે, પરંતુ પછી હવે આ પ્રશ્નોનો ઉકેલ ખાડા ખોદાઈ ગયા, ખડબડ આ હોસ્પિટલ સામે છે, કોઈ પડી જાય મૂકી જાય. હા, એમની એ તો જવાબદારીમાં કંઈ આવતું જ નથી ને. 3 મહિનાથી કામ તો બંધ છે, પણ આપ જોઈ શકો છો કે આ કપચા છે, આ નાના સોસાયટીમાં બી આવું જશે ને. હા, સોસાયટીમાં પૂરા આનાથી ખરાબ પરિસ્થિતિ છે. એમની સોસાયટીમાં બી આવું જશે. એમની સોસાયટીમાં નક્કી, હું તો ગયો નથી, પણ હમણાં જે અમારા 24 વિસ્તારમાં તો એમને ટોટલી હાલત ખરાબ કરી નાખી હતી. જો અમે જાગૃત નહીં હોય, અમે જો લેખિત રજૂઆત નહીં કરી હોય તો અમને તો કોઈ જોવાનું નહીં હતું. જે પ્રમાણે મયુરબાગની હાલત છે, તમે જોયું મયુરબાગની હાલત કેટલી ખરાબ છે. ગંદકી એટલે તમે એને એક નંબર કહેવાય, માંદા પડે છે. હા, નવસારીની 1 નંબરની ગંદકી મયુરબાગમાં છે. એટલે મેં ત્યાં સવાલ એ જ પૂછ્યો કે યાર શું હાઈવેની આ બાજુની બધી સોસાયટીઓના ડ્રેનેજ જ નહીં બન્યા હશે પછી? ના, હતા જ નહીં. અમારે એવું નહીં, એટલે આખા ગુજરાતમાં આવી જ હાલત હશે. હા, સૌ પ્રથમ તો ખાલી આ બધા તાઇફા છે, બરાબર છે, કે ભાજપા જ્યાં હોય ત્યાં વોટ. યાર આગળ છે ડ્રેનેજ કનેક્શન, આ બાજુ બી જીડી હોટલ સુધી છે, તો મયુરપાકથી જીડી હોટલનું કનેક્શન નહીં કરાય. હા, હવે એ વસ્તુઓ બધા જે તે સમયે હાઈવેમાં પણ ડ્રેનેજના જોડાણ કર્યા છે. ખરેખર સ્ટ્રોંગ વોટર ડ્રેન એટલે કે વરસાદી પાણીની ગટરમાં ડ્રેનેજનું જોડાણ ન થાય. આ બાબતે મેં હાઈવે ઓથોરિટીને પણ જાણ કરી છે કે આ તમારું ગેરકાયદેસર તમારી લાઇનમાં જોડાણ કરે છે એ પણ બંધ કરી દેવું. આ જવાબદારી એનએમસીની છે. કોઈ કોર્પોરેટર સ્થાનિકોને એમ કહે કે તમે ઇનલીગલ કનેક્શન જોડાણ કરી દેવું ને કોઈ અધિકારી આવે તો હું અટકાવવા, તો શું કરવું?
તો એમના પર કાયદેસરી એફઆરઆઈ કરવાનો જોગ છે. સાહેબ જોડે મારી વાત પણ થઈ હતી કે જેમણે ગેરકાયદેસર જોડાણ કર્યા છે કે એમણે જે મહત્ત્વની ભૂમિકા ભજવી છે કે ગેરકાયદેસર જોડાણ કરવામાં એમનામાં ચોક્કસપણે એફઆરઆઈ દાખલ થવી જોઈએ. એવું નહીં, પણ જનતાએ નહીં પારખવું જોઈએ. જનતાએ તો પારખવું જ જોઈએ, જનતાએ પારખવું જ જોઈએ અને એમના પર પગલાં લેવડાવવા જોઈએ. અને હાઈવે ઓથોરિટીને પૂરી સત્તા છે કે એમની ગટરમાં જો કોને? ગેરકાયદેસર જોડાણ હોય તો પગલાં લઈ શકે છે. કોને મત આપવાના? હાલમાં તો ભાજપ તરફે હું તો રાજીનામું પણ આપી દીધું છે. 3 દિવસે જિલ્લા અધ્યક્ષશ્રીને વોટ્સએપના માધ્યમથી ભાજપના મોકલાવ્યું. સભ્ય છો? હું ભાજપનો રજિસ્ટર્ડ સભ્ય છું અને હું મને એમ કેવું મેં સોરી યાદ આવી ગયું વસ્તુ. આ તમારી હાઈવેની લાઈન છે, બરાબર છે. હવે 100% હાઈવેની આજુબાજુનો જે વિસ્તાર છે તેમાં તમારા જ મતદાતાઓ રહેતા હશે. હા, તો ઘણી વખત રાત્રે જોવામાં આવે છે બહાર લાઇટ નથી હોતી, બરાબર. તો ઘણીવાર લોકો એવું કહીને છટકી જાય કે એ તો હાઈવેની જવાબદારી આવે, એ તો આ બાજુની જવાબદારી આવે. આમાં એક નાગરિક તરીકે, અહીંના સ્થાનિક તરીકે તમે કોની જવાબદારી નક્કી કરો ને તમને હાઈવે ઉપર કઈ કઈ તકલીફો દેખાય છે? હા, એને છે એટલે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા આ હાઈવેના જે પણ ઓવરબ્રિજ છે કે સર્વિસ રોડ છે એમની લાઇટની જવાબદારી ટોટલ NHAIના અંડરમાં આવે છે. આ હું જોઉં છું, સવારે હું વોકિંગ કરવા જાઉં છું પૂર્ણા નદી સુધી, બરાબર છે, તો હાઈવેની લાઇટ બંધ હોય છે. હું એ પોતે NHAIના અધિકારીને ફરિયાદ કરી છે. એ બાબતથી સ્વામિનારાયણ મંદિરથી જે અમારો અંદરનો એન્ટ્રન્સ છે નેશનલ હાઈવે નંબર 48નો જે સર્વિસ રોડ ત્યાં સુધીની લાઇટ ચાલુ છે, આપ જોઈ શકો છો કે મારી ફરિયાદ થઈ હતી. બાકીના ફરિયાદ નથી કરતા એટલે એમને કોઈ તમે એમ કહેવા માંગો કે ઉમેદવાર જો જાગૃત હોય તો ફરિયાદ કરી? હા, અને મેં ફરિયાદ કરીને લાઇટ ચાલુ થઈ છે. હાલમાં બી આપ આજે રાત્રે જોઈ શકો છો. બાકીના વિસ્તારમાં કે ઓવરબ્રિજની પણ લાઇટ બંધ છે કારણ કે કોઈ જાગૃત નથી. હવે અમે રામલા મોરા જવાના છે, અમારી સાથે આવશો? હા, ચોક્કસ. ચાલો આપણે રામલા મોરા જઈએ. ખુશાલ પાર્ક પાસે છે. અમે મુકેશભાઈ કહેતા હતા ને રોડ સેટલ થવા વાર લાગે. મુકેશભાઈ પાસે BE સિવિલની કે BE ડિપ્લોમાની કઈ ડિગ્રી છે ખબર નહીં, પણ મારી પાસે 2 ડિપ્લોમા સિવિલ છે એમ, બરાબર. સારા વ્યક્તિ છે. એક છે મયુરભાઈ જી, ખરેખર ઓરિજિનલ ડિગ્રી છે? જોવી હોય તો હું તમને બતાવી શકું. કયા વર્ષમાં કરેલું? 2007માં મેં પૂરું કર્યું હતું. તે પછી કન્સ્ટ્રક્શનના કામો કરો છો? કન્સ્ટ્રક્શનના કામો બી કર્યા છે, એનો અનુભવ છે ઘણો. તમારી ડિગ્રી ક્યારની છે? મારી ડૉક્ટર BBA ગવર્મેન્ટ સિલવાસા. હા, એટલે BE સિવિલમાં સમજ પડે ને, રોડમાં ખબર પડે. ડિપ્લોમા સિવિલ ડિપ્લોમા. ઓકે, ચાલો આવો બંને જણા. આપણે આર્યું અમે ચેક કર્યું. આને છે ને સાઈડ પરથી નહીં ઉખાડતા, આમ અંદર હાથ નાખવાની કોશિશ કરો. ચાલો ભાઈ નજીક લાવો કેમેરો. 1 મિનિટ, કેમેરામેન નજીક લાવવા દો. ઓ તારી. હા, લાવો. શિટ, આ ક્વોલિટી તમે ગમે ત્યાંથી જુઓ ને. આ તો અંકુરભાઈ હાથ મારો. સેટલ થવા કેટલો દિવસ લાગે રોડને? એ તો 2 થી ખ્યાલ છે ત્યાં સુધી રોડ પર છે ને પેલા ડામરની મોટી ગાડી હોય એમાં આગ ભભકતી હોય કે ડામર પીગળે નહીં. આમાં ડામર છે જ નથી, ઓઇલનો જ આ છે. રિયાલિટી ખબર જ પડી જાય છે એકદમ નજીકથી વિઝ્યુઅલ જુઓ. બિટુમિનિયસ કોને કહેવાય? તમે હાથમાં તમારે આ હવે આ તોયલો છે, બરાબર છે, અને આ જો આ છે આમાં ડામર તમારા હાથમાં તો ડામર આવવો જોઈએ ને. એક ઓઇલ હોય ને, ઓઇલ આપણે માથામાં કોપરે લગાવીએ ને તો ઓઇલ પણ નથી, ઓઇલ પણ હાથમાંથી રહી જાય છે. તો આ ડામર કોઈ રહી નહીં ખબર. આ જો હાથ ચોખ્ખા થઈ ગયા. શું કહેશો? તો 6 થી 12 કલાક અને બહુ તો 2 થી 4 દિવસ એકદમ સેટલ થતા. 4 દિવસ એકદમ સેટલ. આ તો અઠવાડિયું થઈ ગયું. તો બી ભાઈ આજો ને, આ અઠવાડિયું થઈ ગયું. આજો ને, આ કોણ કે સાઈડ પરથી ઉખડ્યા? આજો આ અને છે મુકેશભાઈ, ડામર હોય તમારા હાથ પર રહી જાય છે. આ ટોટલી ક્લીન, એકદમ ક્લીન. અને ડામર થોડી હોય. બિટુમિનિયસ હાથમાં ચોંટી જાય તમારે, હમણાં આ તમારી ચામડી પણ નીકળી જાય. તમે આ લગાવો, બરાબર છે. આ તમે કર્યું. હવે આ ડામરનો જો આમાં હોય, આ દાખલા તરીકે હું એને પાછો એમ કે એક જગ્યા પરથી થોડોક ઊંચો કોઈ બીજી જગ્યા પરથી થોડોક ઊંચકીએ, બીજી જગ્યા પર. આ ભાઈ અહીંયા આ બાજુ આજો. આ નવી છે. હા, આ નવી છે. આજો બરાબર, પાછો ઊંચકીએ. આ એક ટ્રક પણ સાઈડ પરથી જશે ને તો આ પૂરો રોડ તૂટી જશે. એક ટ્રક ભાઈ 3 વર્ષ થતા. આ 30 દિવસ ચાલે એવી કેપેસિટી નહીં. 3 વર્ષ તો બહુ મોટી વાર. હાથ મારો પાછા મારા પર એવું કહે કે મેં સુપર હ્યુમન. હાથ મારો એક વ્યવસ્થિત. જ્યાંથી હાથ મારે ને ત્યાંથી આંગળાઓ જરા મારું છું તો બી આ નીકળી જાય છે. આનું છે ને મુખ્ય કારણો એવા હોઈ શકે, ટેકનિકલી કારણો તમને સમજાવું. જે બ્યુટીમેન જે વાપરવાનો હોય છે ને તો તેના ગ્રેડ આવે છે. તો આપણે ત્યાં કેવું છે કે ટેમ્પરેચર 50 થી 60 ડિગ્રી સુધી જતું. આમ 50 ડિગ્રી મેક્સિમમ આપણા ગુજરાતમાં કદાચ મેં સાંભળ્યું નથી,
પણ ડામરની જે ડિઝાઇન કરવાની હોય છે ને તો 50 થી 60 ડિગ્રી ટેમ્પરેચર સહન કરી શકે તાપમાનમાં, તો તે રીતનો ગ્રેડનો ડામર વાપરવાનો હોય છે, બીટ્યુમેન વાપરવાનો છે. એટલીસ્ટ 45-50 તો ખરો છે. 45-50 એટલે કે આપણે VG30 કરીને જેનો ગ્રેડ હોય છે, વેસ્કોસિટી ગ્રેડ, તો તે આમાં યુઝ કરવાનો હોય છે. તો આ જે તરત જ રોડ આપણા હાથમાં જે આવી જાય અને છૂટું પડી જાય છે ને, તેનું મુખ્ય કારણ એ હોઈ શકે કે એમાં એ ગ્રેડનો ડામર ના વાપર્યો હોય, અથવા તો ડામરમાં ભેળસેળ થઈ હોઈ શકે. બીજું ડામર નહીં વાપરવાનું, ભેળસેળ કરવાનું કારણ શું? ભ્રષ્ટાચાર, સીધી વાત છે. ડામર અને કેટલો વાપરવો જોઈએ તો તેનું પણ તમને માપદંડ બતાવી દઉં. 4.5 થી 5% જેટલો ડામર એગ્રીગેટની સામે વાપરવાનો હોય છે, જે કદાચ આ લોકોએ વાપર્યો નથી લાગતો. બીજું કે આ સેટલ જે નથી થયું, કે જે હાથમાં અઠવાડિયું છે ને લગભગ, જી અઠવાડિયું જેવું થઈ ગયું, તમે વાત કરી 8 દિવસ પહેલા કીધા. યસ, 8 દિવસ થઈ ગયા છે. તો આ થવું જ ના જોઈએ, પહેલી વાત તો એ. અને જે બી આ રોડ બને છે કે કોન્ક્રીટના હોય, બિટુમિનિયસના હોય કે જે પણ હોય, એ રોડના લેબોરેટરી રિપોર્ટ આવે છે કે આમાં તમે જે મટીરિયલ નાખ્યું હોય તો એના લેબ ટેસ્ટિંગ થાય છે. જો મારે તો કહે છે ને, અમારા સ્વામિનારાયણ મંદિરની પછાડી પણ જે રોડ થયા ને, એ જે ડાયરેક્ટ રેડીમિક્સ કોન્ક્રીટ હતું, એના લેબ રિપોર્ટ મેં માંગ્યા છે, આજ દિન સુધી અપલોડ કર્યા નથી. લેબ ટેસ્ટમાં તો ભાઈ ગોટાળા જ થાય. લેબ ટેસ્ટ તમારે બહાર બરાબર કરાવવાનું છે. તો આનું પણ લેબોરેટરી ટેસ્ટિંગ થાય છે. બધી લેબ બને છે. જેમ દવાખાનામાં લેબોરેટરી હોય છે, તેમ આ મટીરિયલ ટેસ્ટિંગની બી લેબોરેટરી હોય છે. એ કંઈ સોના ગાંઠિયા સમાન નથી હોતી, બરાબર છે. તો એના રિપોર્ટ પણ આપવા જોઈએ, પણ કેમ નથી આપતા? ભ્રષ્ટાચાર કરવો હોય તો રિપોર્ટ ક્યાંથી આપે? પોલ ખુલી જાય છે. પોલ ખુલી જાય. એટલે શું કહેવો પછી હવે? આ મુકેશભાઈ તો કહેતા હતા રોડ સેટલ થવા વાર લાગે, ભ્રષ્ટાચાર નથી થયો, બધું. કદાચ એમને છે ને આજુબાજુના જે લોકો છે ને, તે કદાચ એમને આવી રીતે સમજાવતા હશે. મને લાગે છે એમની સ્ક્રિપ્ટ આ લોકો કેવી રીતે બનાવડાવતા છે એ મને ખ્યાલ નથી આવતો. ભાઈ એ તો હાઈ ક્વોલિફાઈડ માણસ છે, એને હું સ્ક્રિપ્ટની જરૂર હોય? 15 વર્ષથી અહીંયા શાસનમાં છે, કામ કરતો હોય, દોડતો હોય, લોકો વચ્ચે રહેતો હોય, એ માણસને થોડી સ્ક્રિપ્ટ, એને તો ખબર જ હોય ને યાર. મેં એક ઇન્ટરવ્યૂમાં સાંભળ્યું હતું કે જે બધા રોડની વાત કરતા તેમાં બોલવામાં ભૂલ થઈ ગઈ. તો હું એવું માની શકું કદાચ એમની કંઈ બોલવામાં ભૂલ બે વખત બની શકે, બે વખત કોન્ફિડન્ટલી. મારો તો એક પ્રશ્ન એવો જ છે એમને પણ કે અત્યારે જ કેમ રોડ બન્યો? ગરીબની થાળીમાં પુલાવ આવ્યો, લાગે અત્યારે ચુનાવ આવ્યો, એવી વાત છે. કારણ કે અત્યાર સુધી કદાચ આ લોકો ઘણી વખત અવારનવાર રજૂઆત કરતા જ હશે, નહીં કરતા એવું બને જ નહીં. એક મત ખાતર તમે જો તાત્કાલિક રોડ બનતે પોતાની તાકાત રાખતા હોય કે હા મેં પાસ કરાવ્યો, તો અત્યારે તમે કેવી રીતે પાસ કરાવી શકો? અત્યારે તો અધિકારીનું રાજ છે ને, દેવ ચૌધરી સાહેબનું રાજ છે. જો તમે બહુ પહેલાં પાસ કરાવ્યો તો કોઈ એમને બધાને બતાવો કે તમે પાસ કરાવ્યો છે. કદાચ પાસ કરાવતા પણ હશે, એ મને નથી ખબર. પણ મારો ટેકનિકલી પ્રશ્ન તમે મને ટેકનિકલી પૂછો છો તો પહેલાં તો હું તમને જવાબ આપું. જ્યારે રોડ બનતો હોય ને તો એના પણ 3 લેયર આવે છે કે 3 સ્ટેજ આવે છે રોલિંગ કરવાના, કોમ્પેક્શન કરવાના. કદાચ તે પણ ના થયું હોય. શરૂઆતમાં જ્યારે ડામર આજે એગ્રીગેટ જ્યારે એ લોકો એ મિક્સર ઉપર નાખે છે ત્યારે 8 થી 10 વખત રોલિંગ કરવાનું હોય છે. ત્યાર પછી થોડાક જ સમયમાં જે ટેમ્પરેચર થોડુંક ડાઉન થાય છે પછી 6 થી 8 વખત પાછું રોલિંગ કરવાનું હોય છે. ત્રીજા સ્ટેજમાં પાછું 4 થી 5 વખત કરવાનું હોય છે. કદાચ એ નહીં થયું. તમને ખબર છે જિગીશ શાહ પ્રમુખ હતા ત્યારે એમના વોર્ડમાં રોડ તૂટેલો, એમણે કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરેલો કે કાર્યવાહી કરેલી. તે પછી ગયા વર્ષે વરસાદમાં જ્યારે રોડ તૂટેલા ત્યારે લગભગ કાગદીવાડની વાર વિઠ્ઠલવાડી પાસે એ પોતે રોડ ત્યાં ઊભા રહીને જ્યારે રિકવરિંગ થતો હતો ત્યારે કરાવતા હતા. તો આવું અહીંયાના ઉમેદવારો કરે છે કે નહીં? એવું લાગતું નથી. મને તો એવું લાગે છે એ લોકો બચાવમાં આવ્યા હોય તેવું લાગે છે. કારણ કે મેં કોન્ટ્રાક્ટરને બચાવે એવું લાગે, સગાવાળો છે અત્યારે તો કદાચ એવું લાગે છે કે મત જનતા આપે તો કોન્ટ્રાક્ટરને કેમ વચ્ચેથી અટકાવું છું કે આ જે ધાર છે, હવે સૌ બધા કે ધાર જે રોડ બને છે એની બંને બાજુ ધાર હોય છે, તો આ અહીંયા સાઇડ શોલ્ડરિંગ એવું કંઈક આવે છે, એમને ખબર પડતી હોય કે સાઇડ શોલ્ડરિંગ એટલે કે આ ધાર સાઇડ શોલ્ડર એટલે કે આ ધાર તૂટે ને કોઈ ગાડી જાય તો. આપ જોઈ શકો છો આ ધાર અને આની વચ્ચે સાઇડ શોલ્ડરિંગ કરવાનું આવે છે આ એરિયામાં છે. આ ટોટલી આ તમે વિઝ્યુઅલ જોઈ શકો છો. એના પૈસા મંજૂર થઈ ગયા? હા, એ સાઇડ શોલ્ડરિંગના પૈસા તો ભાઈ અહીંયા આવતો, ભાઈ મારા અહીંયા આવતો. આ ભાઈ જરાક મજબૂત છે. આ રોડ અમારા હાથથી તૂટી જતો છે, તારા હાથથી તૂટતો છે કે જો તો તૂટે જ છે. કેટલા દાડા પહેલા બનેલો આ રોડ? આ લગભગ 28 થયો છે. તો તૂટી જવો જોઈએ કે આવી રીતના? નાની તૂટવો જોઈએ. આ રોડ કેવો છે? નથી ખરાબ. તમે ક્યાં રહી? રામલામોરા. 2 કરોડના કામ થયેલા છે રામલામોરામાં. કોણે કીધું? મુકેશભાઈ અગ્રવાલ. જૂઠી વાત, ખોટી વાત ટોટલી. રામલામોરામાં કંઈ કામ જ નથી થયા. મારી 11મા મહિનાની અરજી છે એ નથી, ગટર લાઈનની થઈ હે નહીં, ડ્રેનેજ લાઈનની. બધું મારા ખેતરમાં પાણી આવે છે. ખેતરમાં પાણી આવે ડ્રેનેજનું? હા, હજુ હાલ તમને બતાવો. ચાલો. રામલામોરાનો 2 કરોડનો વિકાસ જોવા માટે અમે રામલામોરા આવી ગયા. એક ભાઈની ફરિયાદ એ હતી કે મારા ખેતરમાં ડ્રેનેજનું પાણી જાય છે.
રામલા મોરામાં આવ્યા ને તો રામલા મોરામાં ઇનસાઇડ અહીંયા રોડ બનેલો છે હા પાછો. હવે રોડની ક્વોલિટી પાછી અહીંયા ચેક કરી લઈએ આપણે એક વખત. આ જો ધાર નીચે ઉતરે તો સીધો અંદર આ બેઠો આ જો ને આ રોડ આવો રોડ હાથમાં ડામર જ નહીં ચોંટે. કારણ કે બીજા ઓઇલ છે, ઓઇલનો આ છે. એ પોયરાઓ અહીંયા આવો તો. આ ભાઈ આ રોડ મારા હાથથી તૂટી ગયો, તમારા હાથથી તૂટતો છે કે ભાઈ? આ બાજુ જાવ નહીં, જો નહીં જાવ તું ગામ સારું તારા જરાક તો કઈ કે કાં સુધી તમાકુ ઘસવાનો. આ બાજુ આ બાજુ આ બાજુ આ કેવો રોડ છે? એકદમ એ જ છે, બેકાર જ છે. વરસાદમાં રહે નહીં તો ક્યાં તક. બીજો ભાઈ આવતો, બીજો ભાઈ આવ અહીંયા. હાથમાં ડામર ચોટે કે ચોટે હાથમાં ચોટે? હાથ પર હાથ ખુલ્લા કરી નથી ચોટતો. આજે ના તૂટી ગયો. તૂટી ગયા. એટલે આ 2 કરોડના બજેટમાં જેટલા બી 1 કરોડના રોડ બન્યા હોય તો આ રોડ છે. હવે આગળ ગામના 2 કરોડનો વિકાસ જોઈએ. 2 કરોડના કામો કેટલા થયા છે આ બધું બતાવો ચાલો. રોડ સિવાય બીજા કયા કામ થયા ગામમાં? બીજો એક ઉપર બ્લોક લાગ્યા છે, હા, એક જ ફરિયામાં લાગ્યા છે. પાણીનો કઈ પાણીની ટાંકી કે બોર કે એવું કઈ પાણી માટે વ્યવસ્થા ગટર માટે કોઈ? ગટર માટે કોઈ આવી નથી. તો આ ઉપર ક્યાં જાય? એ અમારા ફરિયામાં જાય છે. આ તમે ઉપરથી ઉતર્યા, તમે ગાડી પરથી પડી નહીં જાઓ? વળી જાય તો રોડ બનાવાય કે નહીં? કાંઈ આવતા બનાવવા કોઈમાં? કેમ કોઈ નહીં આવે? ના નથી આવ્યા, નીચે જ બનાવ્યું, ઉપર નથી બનાવ્યું. ઉપર નથી બનાવ્યું? ના, તમે રજૂઆત કરી કે નહીં? કરેલી ને. કેટલા ઘર રહે ઉપર? ઉપર ઘણા ઘર છે, તો બી કેટલાક આશરે? 40-50 જેવા ઘર છે ઉપર. 40-50 ઘર છે? હા, બધું મળીને. રજૂઆત કરી આગળ? હા, કરેલી. પેલા બીજા ભાઈ આવે જો ને આ પરિસ્થિતિમાં તો લોકો આવે છે. ઓ માહી પડી જાય હે? આ રોડ બનાવવો જરૂરી છે ભાઈ. 40-50 ઘર એટલે લગભગ 200 લોકો રહેતા હશે. કેટલા મત આ બાજના? કેટલા મત? આરામથી 250-300 મત. ખાલી આ એક જ લાઈન 200-300 મતની જરૂર મુકેશભાઈને છે કે નહીં? ખરી જ ને. તો રોડ નહીં બનાવ્યું? રોડ નથી બનાવ્યો. કીધેલું કે નહીં? કીધેલું જ ને. કેટલી વાર? કેટલી વાર આ રસ્તો બન્યો ત્યારે પણ અમે કરી છે જાણ. નહીં બનાવ્યું? ના, નહીં બનાવ્યો. પણ આ હારા રોડ બનાવો કેવી રીતના પાછો? કે બની જાય આવો રોડ બને ટેકરા પર? ટેકરા પર તો સાપુતારામાં રોડ બની જાય અહીંયા કેમ નહીં? હા, એટલે સાપુતારા ચોક્કસ એમને વિઝિટ કરવી જોઈએ તો આ ખ્યાલ આવે કેવી રીતે બનાવે. ઉપર આપણે ગામમાં જઈએ. આ હાલત છે અહીંયાની. આ રોડ આગળ તો બનાવેલો છે તો આ રિપેર કરી દેવો જોઈએ ને વ્યવસ્થિત. આગળના રોડમાં બી ડામર નહીં હોય એવું લાગે. એટલે મતલબમાં પેલો જે નવો રોડ છે તેની હાલત આવી થઈ જશે. નવો રોડ છે તેની હાલત ભવિષ્યમાં આવી થઈ શકે એવું લાગે. બરાબર. આ ગામ કયા બ્લોક નાખ્યા છે ગામમાં? પેલી બાજુ. બાકી ના આ ગામ થોડુંક બતાવી દઈએ ને. આ રામલા મોરા આખું જર્જરિત થઈ ગયું છે. આ તો અહીંયા તમારે ખાડકુવા બધાના? ના, તો ગટર લાઈન છે ને ખાડકુવા. ગટર લાઈન છે ને ખાડકુવા? હા, તો વરસાદી પાણી ગટર. હા, જે આ કપડાં ધોઈને જે ગટર જાય છે ને પાણી, એ જ છે. લાઈટ નહીં મળે આખા ગામમાં? આ લાઈનમાં નહીં મળે. આ લાઈનમાં નહીં મળે. અહીંથી સ્ટાર્ટ થાય. આ બ્લોક નાખેલા છે. બ્લોકનું ફિટિંગ અને ક્વોલિટી પર ધ્યાન આપી દેવું. પાછું વધારે બતાવવા જવા તો એમ કહે કે બ્લોક સેટલ થવા વાર લાગે. અહીંયા બ્લોક નાખેલા છે ભાઈ. મુકેશભાઈના વોર્ડમાં કામ થયેલું છે. અત્યારે જ નાખ્યા છે ને બ્લોક? હમણાં જ નાખ્યા છે. હમણાં નહીં ખાશે. 5 વર્ષ કઈ નહીં થયેલું? કઈ નહીં થયેલું. હા, હે ભાઈ? આવને આ બાજ આવીને બોલી તું ત્યાંથી બૂમ પાડે તો મેં તો કેમ કરીને હમણાં ભાઈ? હું કે 1 મહિનાથી એને મૂકા મૂકો અત્યારે. 5 વર્ષમાં નહીં કઈ નહીં, માટી જોટી ખાલી. તે પણ મુકેશભાઈ એમ કહેતા હતા કે અત્યારે અમે સત્તામાં નથી. તો હવે કામ એનું ગણવું કે કમિશનર સાહેબનું ગણવું? આ કામ ઓફિશિયલી કે દેવ ચૌધરી હમણાં તો કહેવાય બરાબર પછી છે. એટલે એનો મતલબ એને 4 વર્ષમાં કઈ નહીં કર્યું. હા, કોઈ નહીં, ઝીરો. હા ભાઈ. પાછલા મુકેશભાઈ વોટ માંગવા આવેલા ત્યારે બ્લોકની રજૂઆત કરેલી તમે? કરેલી જ ને. તે પછી અત્યાર સુધી? ના, કોઈ નહીં. અત્યારે આ ઇલેક્શન આવ્યું ને 1 મહિના પહેલા નાખ્યા છે. ઇલેક્શન આવ્યું. પાણીનું શું? પીવાના પાણીનું કેવું તમારે? પાણીની સમસ્યા એક જ બોર છે ગામ ખાતે, હા, બીજા કોઈ નહીં ચાલે.
એક જ બોર? એક જ બોર બંને મોહલ્લામાં ફોડી વળે, બંને મોહલ્લામાં પાછલા મોહલ્લો છે ને બ્લોક નાખેલા છે એનું કોઈ લેવલ જ નથી. જો આ ઉબડ ખાબડ આ લેવલ છે. સેટલ થતા હે ભાઈ, આવું બધું નહીં બોલો તમે. સેટલ થવા વાર લાગે. આ જો આ તમને પ્રથમ નજરે દેખાય આવે છે. આ જો આ છે, આ લેવલ છે. આ વિઝ્યુઅલ બતાવો. હા આ લેવલ છે. આ બીજા સિવિલ એન્જિનિયર ભાઈ શું કે બ્લોક ફિટિંગ આ તો તમે કામ કરતા હતા ને? આ બધા કામ તો આ તો છે ને ખાલી જરા તરા એમ તેમ લેવલ કરીને છે ને બ્લોક બેસાડી દીધેલા છે. જે પ્રોપર વેથી બેસાડવા જોઈએ ને તે બેસાડેલા નથી. આ કેટલો ટાઈમ ટકશે? આ તો આ લોકોને બહુ તો કદાચ એકાદ વર્ષ રહે તો રહે. ચોમાસું પૂરતું જ છે, કારણ કે બધા બેસી જાય. આ તમે જુઓ ને, આ જુઓ ને, આ બ્લોક આ ઉપર અહીંયા ખાડો પડી ગયો. તો લગાવ્યો ને અઠવાડિયું થયું કે ભાઈ? બ્લોક પેવરિંગ સિવાય બીજા શું કામ થયા? આ એક રસ્તો બન્યો, આ બ્લોક થયા. બીજું એટલે 2 કરોડમાં પૂરા? હા 2 કરોડ પૂરા. એ જ બીજું કઈ કશું કામે થયું. તમારા રામલામોરામાં સરકારી આવાસ કેટલા નવા? નવામાં 1 2 3 ગયા વર્ષે પાછી લઈ ગયા વર્ષે 3 બનાવ્યા 3. હા. અને કેટલા આવાસની જરૂર ગામમાં? બહુ બધાને જ જરૂર છે. તમે જો ને આ બધા ઘર જર્જરિત. બધા ઘર જર્જરિત. હા તો અત્યારે ફોર્મ તો બનાવ્યા છે, પણ ક્યારે પાસ કરે ક્યારે ચાલુ કરે. તમને તમારી પાસે વોટ માંગવા કોણ કોણ આવેલું? આખી ભાજપ લોબી જ આવે છે. તે એ લોકોએ શું વાયદા કરેલા? તમને પાણી લાઈનની સુવિધા આપશું, ગટર લાઈનની સુવિધા આપશું, ડ્રેનેજ લાઈનની સુવિધા આપશું. ભાઈ આ ભાઈ સાચું બોલે કે ખોટું બોલે? હે સાચું બોલતો છે? તમારું નામ શું? 5 વર્ષમાં કોઈ કામ નહીં થયા? કઈ કામ નથી. કોઈ કામ કરવા આવે નહીં, ખાલી બસ વોટ લેવા આવે કે તમારું બધું કામ થઈ જાય. કોઈ બાપો આવે નહીં. પછી 2 કરોડના કામ થઈ રહ્યા છે. હા કારણ તમને દેખાય છે, તમને દેખાતું જ છે. જુઓ ચોમાસામાં રેલ આવે ને તો જલારામ બાપાના મંદિરેથી ખીચડી લાવીને ખવડાવતા છે. કોણ ખવડાવે? અમે લાવીને ખવડાવતા છે. તમે ખવડાવો? હા, જલારામ બાપાના મંદિરથી ખીચડી આપે છે. માસી આ તમારો પોયરો સાચું બોલે કે? સાચું હોય તો સાચું જ કહેવાના ને દીકા, જૂઠું થોડું કહેવાય. હા સાચી વાત છે. પણ નેતા જૂઠું બોલે તે? હે નેતા લોકો જૂઠું બોલે તે? વોટ માંગવા આવે ત્યારે કહે ને કામ થઈ જાય. હા ત્યારે તો કહેવાના જ ને. ની ચાલતા હોય તો ઘોડા ગાડીઓ મોકલાવી દઈ. શું વાત કરો? એટલે વોટ માંગવા આવે તો ઘોડા ગાડી મોકલાવી દે. પછી એકવાર બટન દબાઈ દીધું ખલાસ, વાટા પટી જાય. પાછું આવે તેવો કોઈ ડોકાઈને નહીં જોઈ કે તે જતું રહ્યું કે જીવતું છે કે આવે કે રે. ખાલી બીજી વાર ચૂંટણી આવે ત્યારે પાછા આવે, માસી કેમ છો? ત્યારે જ આવે વળી. તો હવે શું કરવાનું આપણે? શું કરવાનું? હે તમે શું કહે? અમે તો કંઈ કહી નહીં શકીએ. અમાથી કહેવાય તેવું તો એમ કીધું કે અમે તો રામલામોરામાં 2 કરોડના કામ કરાવે એટલે અમે તો કામ જોવા આવ્યા. હા તાહુ ના 2 કરોડ થયા છે ને તમારા. તે માસી આ બ્લોકની જરૂર હતી કે આ ઉતરતા રસ્તાની જરૂર હતી? મને તે તો બધાના પાણી કેવું આવે? પાણી પીવાનું પાણી ક્યાંથી લાવે? આ જે પીતા છે તે જ પીએ વળી બોરિંગમાંથી. ચાલો આ બધા ગામવાળા આવી ગયા. બધા મારી ચેનલ જોતા છે કે નહીં જોઈ? બીજું ગામમાં બીજું શું બાકી? આગળ જઈએ ચાલો ફરી લઈએ કે આવેલા. આ ગટર લાઈન છે. જો આ એક અદ્ભુત ટેકનોલોજીથી ગટર લાઈનને સુરક્ષિત કરવામાં આવેલી છે. કોઈ પ્રશ્ન પૂછવા વાળું નહીં, એટલે જે કરવું તે કરીને જતા રહી કે? હા એ જ છે. મેં આ ગટરનું ઢાંકણું છે રસ્તામાં. આ ગટરનું ઢાંકણું રસ્તામાં વચ્ચે હા. આ બેહી જાય. અહીંયાથી કઈ મોટી ગાડી લાવવું તો નહીં ઘૂસે. આખા ગામમાં બ્લોક પેવરિંગ કરી નાખેલા છે. ભાઈ શું કરતો છે તું? ગટર લાઈન કરું, શું કરવાનું? ગટર લાઈન? હા પ્રાઇવેટ ને વળી બીજું શું કરવાનું? સારું ભાઈ મહેનત કર યાર. મહેનત તો કરવા જ પડે. ચાલે જ નહીં. આ દુનિયામાં શું કરવાનું? મહેનત કરવા વગર જવાનું જ નથી કે છે. મહેનત કરીએ. ચાલો સરસ, તો જ આગળ વધે. હા ચાલો આબા જાઓ ભાઈ, આબા જાઓ ભાઈ. તો આ રામલામોરા છે. હવે તારા ખેતરનું પાણી ભાઈ બતાવી દે ક્યાં છે. ચાલો ભાઈ ખેતરના પાણી પર જઈએ. લગભગ પંચાયત હતી ત્યારથી એક પ્રશ્ન, અને એ પ્રશ્નમાં આ ખેડૂત પોતે બી હેરાન થઈ ગયા છે. અહીંયા આ એક સોસાયટી છે. સોસાયટીનું નામ શું છે ભાઈ? શું નામ આનું? આ સોસાયટીનું નામ શું? ઈશ્વર પાક કેવું કહે? અંબાજી મંદિરની સામે આ સોસાયટી છે રામલામોરામાં. એ સોસાયટીનું બધું ડ્રેનેજનું આખું ગંદુ પાણી
સોસાયટીવાળા સીધું આ રસ્તો કોતરીને, જેમ પેલા મુકેશભાઈ સલાહ આપેલી ને પેલાને કે તમે ખોદીને ગલ દો, તેવી રીતના ખોદીને આ ભાઈના તમારા ખેતરમાં જાય. હા, મારા ખેતર મેં કોન્ટ્રાક્ટ પર વાડી રાખું છું. કેટલું નુકસાન છે? મારે ઘણું નુકસાન છે. 10 લાખ રૂપિયાનું ગયા વર્ષે નુકસાન ખાધી છે. મેં અરજી કરી કે નહીં? કરી છે. 17/11 અરજી કરી છે. 17/11/25. મુકેશભાઈને કીધું કે નહીં? મુકેશભાઈને જાણ કરી છે. કેટલી વાર કરી? 3 વખત જાણ કરી શું છે. કીધું? આવી જશે માણસો, જોઈ જશે. કંઈ નથી થયું. કંઈ નથી થયું. નુકસાનમાં શું શું થયું? નુકસાનમાં મારે 40 આંબાની કલમ સુકાઈ ગઈ ને જે મારો ચારો થતો રહ્યો જુવાર મકાઈને આ એ બધું કશું થતું નહીં મળે. આ બધી જંગલી ઘાસ ઉગી ગઈ. આ પરિસ્થિતિ રામલા મોરાની મયુર પાકની પરિસ્થિતિ બતાવી. મુકેશભાઈ કઈ રીતના બે ધડક કહી દે છે કે તમે ડ્રેનેજનું પાણી શનિ રવિવારમાં ઇનલીગલ રીતના નાખી દો મયુર પાકવાળાને કહીને. અધિકારી કોઈ અટકાવે તો હું જોઈ લેવા, એટલે એની વગ, એની તાકાત કેવી હશે, એની ઈચ્છા શક્તિ કેવી હશે. મારે વધારે આમાં કંઈ ખુલાસો આપવાની હવે જરૂર નથી. અને મુકેશભાઈ જે કોઈ ખુલાસા આપે છે તેની કમેન્ટ્સમાં એમને લોકો, નાગરિકો, એમના જ વોર્ડના લોકો જવાબ આપે છે. આ તમારા વોર્ડમાં હું રહેવા નથી આવવાનો, પણ આ તાપ તડકે આ પ્રશ્ન લઈને એટલા માટે ઊભો છું કારણ કે તમારી એક સજાગતા તમને જ ન્યાય અપાવશે. હું પહેલાંથી કોઈ પક્ષ પાર્ટીમાં બિલીવ નથી કરતો. સ્થાનિક લેવલ ઉપર કોર્પોરેટરની ફરજ શું છે, તે કેવું કામ કરે છે, તે નીતિ નિયમ જળવાવા જોઈએ. આપણી પાસે છે જ ને વિજય રાઠોડ જેવું એક મસ્ત એક્ઝામ્પલ. આખી ભારતીય જનતા પાર્ટીને એના પર પ્રાઉડ હોવો જોઈએ. દોડીને માણસ કામ કરે યાર, દોડીને અડધી રાત્રે માણસ, એને બધા ઓળખે છે. માઇક ઉપર જોરથી જૂઠું બોલવાથી ચૂંટણી ભલે જીતી જશો, પરંતુ નાગરિકોના હૃદયમાં સ્થાન મેળવવું હોય ને તો એમને કામ કરવા મળે. આભાર.